નમસ્કાર. તો આખરે એ ઘડી આવી ગઈ છે જેની હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા. હા, યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2026નું નોટિફિકેશન બહાર પડી ગયું છે. ચલો, આની દરેક નાની મોટી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલાં તો આ સત્તાવાર જાહેરાત છે સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી તરફથી. અને આ જાહેરાત સાથે જ દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી પરીક્ષાઓમાંની એક માટેની સફરની શરૂઆત થઈ ગઈ છે. અને જગ્યાઓ કેટલી છે? તો આ વર્ષે આશરે 933 જગ્યાઓ ભરવામાં આવશે. આ આંકડો નાનો નથી. દેશના સૌથી મહત્વના પદો માટે આ એક સુવર્ણ તક કહી શકાય, જે દર વર્ષે લાખો યુવાનોને પોતાની તરફ ખેંચે છે. તો આ આખા નોટિફિકેશનને બરાબર સમજવા માટે આપણે આખી વાતને 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં મોટી જાહેરાતની વાત કરીશું. પછી જોઈશું કે કોણ કોણ અરજી કરી શકે છે, એટલે કે યોગ્યતા. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કેવી હશે, ફોર્મ કેવી રીતે ભરવું, અને છેલ્લે અમુક બહુ જ જરૂરી નિયમો જે ધ્યાનમાં રાખવા જેવા છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી, મોટી જાહેરાત. અને આમાં સૌથી અગત્યનું શું છે? તારીખો. આ તારીખો બહુ જ મહત્વની છે, તો એના પર ખાસ ધ્યાન આપજો. જુઓ, નોટિફિકેશન 4 ફેબ્રુઆરી 2026ના રોજ આવ્યું છે અને ત્યારથી જ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. પણ છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી. મતલબ કે સમય બહુ ઓછો છે. અને પ્રિલિમ્સ પરીક્ષા 24 મેના રોજ લેવાશે. તો આ ત્રણેય તારીખો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેવા જેવી છે. હવે સવાલ એ થાય કે આ પરીક્ષા પાસ કરીને ક્યાં જવાય? તો આ પરીક્ષા દેશના વહીવટની કરોડરજ્જુ ગણાતી સેવાઓનો દરવાજો ખોલે છે. ભારતીય વહીવટી સેવા એટલે કે આઈએએસ, ભારતીય વિદેશ સેવા એટલે કે આઈએફએસ, ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ. આ ઉપરાંત બીજી પણ ઘણી ગ્રુપ એ અને ગ્રુપ બી સેવાઓ છે. ટૂંકમાં રાષ્ટ્ર નિર્માણમાં સીધા જોડાવાની આનાથી સારી તક ભાગ્યે જ મળે. સારું, તો હવે બીજા મુદ્દા પર આવીએ. કોણ આ પરીક્ષા આપી શકે? આ જાણવા માટે 3 મુખ્ય બાબતો જોવી પડે: ઉંમર, ભણતર અને કેટલા પ્રયત્નો કરી શકાય છે. સૌથી પહેલાં ઉંમરની વાત કરીએ. નિયમ સીધો છે. 1 ઓગસ્ટ 2026ના દિવસે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જોઈએ અને 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આને વધુ સરળ રીતે સમજીએ તો જન્મ તારીખ 2 ઓગસ્ટ 1994 પહેલાંની અને 1 ઓગસ્ટ 2005 પછીની ન હોવી જોઈએ. આ તારીખો વચ્ચે જેમનો જન્મ થયો હોય એ લોકો અરજી કરી શકે છે. હા, પણ આમાં અમુક છૂટછાટ પણ છે. જો ઉમેદવાર એસસી કે એસટી કેટેગરીમાંથી હોય તો એમને 5 વર્ષની છૂટ મળે છે. ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની, અને જે લોકો દિવ્યાંગ છે એટલે કે પીડબ્લ્યુબીડી કેટેગરીમાં આવે છે એમને તો 10 વર્ષ સુધીની છૂટ મળે છે. ભૂતપૂર્વ સૈનિકો માટે પણ 5 વર્ષની છૂટછાટનો નિયમ છે. હવે ભણતરની વાત તો લાયકાત એકદમ સીધી સાદી છે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. અને હા, એક સારી વાત એ છે કે જે લોકો ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે એ પણ અરજી કરી શકે છે. અને ત્રીજી મહત્વની વાત છે પ્રયાસોની સંખ્યા, એટલે કે કોઈ કેટલી વાર આ પરીક્ષા આપી શકે. તો જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ માટે 6 પ્રયત્નોની મર્યાદા છે. ઓબીસી ઉમેદવારો 9 વખત પરીક્ષા આપી શકે છે. અને એસસી/એસટી ઉમેદવારો માટે આવી કોઈ મર્યાદા નથી. એ લોકો ઉંમરની મર્યાદામાં ગમે તેટલી વાર પરીક્ષા આપી શકે છે. સારું, તો યોગ્યતાની વાત પૂરી થઈ. હવે આગળ વધીએ અને સમજીએ કે આ પરીક્ષાની આખી પ્રક્રિયા શું છે. આ એક લાંબી સફર છે જે સ્ક્રીનિંગથી શરૂ થઈને અંતિમ રેન્કિંગ સુધી પહોંચે છે. આખી પરીક્ષાને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલો છે પ્રિલિમિનરી પરીક્ષા, જેને આપણે પ્રિલિમ્સ કહીએ છીએ. આ એક પ્રકારનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે, અને જે આમાં પાસ થાય એ બીજા તબક્કામાં જાય છે, એટલે કે મુખ્ય પરીક્ષા, જેમાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંનેનો સમાવેશ થાય છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. પ્રિલિમ્સ પરીક્ષાનો હેતુ માત્ર ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાનો છે. એના માર્ક્સ ફાઇનલ મેરિટ લિસ્ટમાં ગણાતા નથી. એ માત્ર મેન્સ પરીક્ષામાં બેસવા માટેની ટિકિટ છે. જ્યારે અંતિમ પસંદગી તો મેન્સ પરીક્ષાના લેખિત પેપર અને ઇન્ટરવ્યૂમાં મળેલા માર્ક્સના આધારે જ થાય છે. ઓકે, તો પરીક્ષાનું માળખું સમજાઈ ગયું. હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ, ફોર્મ કેવી રીતે ભરવું. આ પ્રક્રિયા થોડી લાંબી છે, એટલે ધ્યાનથી સમજવી જરૂરી છે, જેથી કોઈ ભૂલ ન થાય. આખી પ્રક્રિયા ઓનલાઈન છે. સૌથી પહેલાં યુપીએસસીની વેબસાઇટ upsconline.nic.in પર જઈને વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR કરવું પડે છે.
એકવાર OTR થઈ જાય પછી એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે. એમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના, ફી ભરવાની અને છેલ્લે બધું બરાબર ચકાસીને ફોર્મ સબમિટ કરવાનું. પણ સવાલ એ છે કે ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુઓ હાથ વગી રાખવી પડશે? શું અપલોડ કરવાનું થશે? તો જુઓ, મુખ્યત્વે 3 વસ્તુઓ જોઈશે. એક તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને હા, આ વખતે લાઈવ ફોટો પણ લેવામાં આવશે. બીજું, સહી, અને એ પણ સફેદ કાગળ પર 3 વાર કરેલી. અને ત્રીજું, કોઈ પણ એક ફોટો આઈડી કાર્ડ, જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી કે પેન કાર્ડ. હવે ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી માત્ર ₹100 છે. અને એક ખૂબ સારી વાત એ છે કે મહિલા ઉમેદવારો, SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી નથી. એમને ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. અને હવે આપણે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. અમુક એવા નિયમો જેનું પાલન ન કરવાથી આખી મહેનત પર પાણી ફરી વળી શકે છે. તો આ નિયમોને બરાબર સમજી લેવા જરૂરી છે. સૌથી પહેલો અને સૌથી કડક નિયમ, મોબાઈલ ફોન પર પ્રતિબંધ. UPSC આ બાબતે બિલકુલ બાંધછોડ નથી કરતું. પરીક્ષા હોલમાં મોબાઈલ ફોન કે કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવાની સખત મનાઈ છે. આ નિયમ તોડવા પર ઉમેદવારી પણ રદ થઈ શકે છે. બીજા પણ કેટલાક નિયમો છે, જેમ કે પ્રિલિમ્સ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે સાચા જવાબના 1/3 માર્ક્સ કાપી લેવામાં આવશે. બીજું, સમયનું પાલન. પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં સેન્ટર પર પહોંચી જવું. મોડા પડનારને કોઈપણ સંજોગોમાં પ્રવેશ નહીં મળે. આ ઉપરાંત પરીક્ષા સ્થળે ફેસ ઓથેન્ટિકેશન પણ ફરજિયાત છે. અને હા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યાની છે, એ ભૂલશો નહીં. તો જાહેરાત આવી ગઈ છે, રસ્તો ખુલી ગયો છે. રાષ્ટ્રની સેવા કરવાની આ એક શાનદાર તક સામે ઊભી છે. હવે સવાલ એ છે કે એના માટેની તૈયારી છે. આ સફર ચોક્કસપણે લાંબી અને પડકારજનક છે, પણ જેઓ મક્કમ છે એમના માટે આ એક સુવર્ણ તક છે.